નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભગવા વસ્ત્રો પહેરી લઈએ એટલે સાધુ થઈ જવાતું નથી. માતા સીતાનું અપહરણ કરવા માટે રાવણે પણ ભગવા વસ્ત્રો પરિધાન કર્યા હતા. વાણી અને વર્તનમાં પવિત્રતા જળવાવી જોઈએ અને પવિત્રતાનો જ્યાં છેદ ઉડે છે ત્યાં અસલી ચરિત્ર બહાર આવી જતું હોય છે. જે આપણે વાત કરી રહ્યા છીએ બેશરમ બનતા સ્વામિનારાયણના કેટલાક સાધુઓ. સ્વામિનારાયણ સંપ્રદાય આખો બેશરમ નહીં, પરંતુ જે સાધુઓ સનાતન ધર્મની માટે વિરુદ્ધમાં જે ઝેર ઉકવાનું કામ કરી રહ્યા છે એ ચોક્કસ બેશરમ બની રહ્યા છે. બેશરમ જેવો શબ્દ ગમે તેવો હોય તો પણ ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે એટલે બોલતા અચકાઈએ, પણ આ માટે એમ લાગે છે કે બેશરમ શબ્દ પણ થોડોક હળવો લાગે છે. આજે મીડિયાના પ્રતિનિધિઓ પોતાની વાતને લોકોના સમક્ષ આ કેસને વિરોધાભાસ જે થઈ રહ્યો છે, વિવાદ થયો છે, એનો પર્દાફાશ કરવા માટે જ્યારે મીડિયાના પ્રતિનિધિઓ પહોંચ્યા ત્યારે સ્વામીના નામે જે જ્ઞાનેશ્વર તો મળ્યા નહીં, અજ્ઞાની પૂરેપૂરા હોવાના જે અજ્ઞાની છે એવા બેશરમ અને સંત એટલે જ્ઞાનેશ્વર તો મળ્યા નહીં, પણ એમના ટેકેદારો એવા એમના અનુયાયીઓએ મીડિયા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એક અનુયાયીએ તો હથોડી હાથમાં લઈને તેમને મીડિયા સમક્ષ એની સામે દોડ્યા, પરંતુ પ્રમાણમાં થયું કે કેમેરામાં તેઓ કેદ થઈ રહ્યા છે એટલે થોડા ઢીલા ડપ થઈ ગયા. માફી માગવાની વાત બાજુ પર રહી, પરંતુ જે રીતે એમણે પોતાનો પરિચય કરાવ્યો, જે વાત કરી એનાથી બેશરમ શબ્દ પણ કદાચ ટૂંકો પડે. આ ચર્ચા જે પાવર પ્લે કાર્યક્રમમાં રાખી છે અને આપણી સાથે ઉપસ્થિત છે પાલનપુરથી ડૉક્ટર કૌશિકભાઈ ચૌધરી, જેઓ સનાતન ધર્મ માટે સતત જાગૃત છે. ડૉક્ટર કૌશિકભાઈ ચૌધરી, આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં. મેહુલભાઈ નથવાણી રઘુવંશી સમાજના અગ્રણી રાજકોટથી આપણી સાથે જોડાયા છે, તેમનું પણ સ્વાગત કરે છે. મેહુલભાઈ, આપનું સ્વાગત છે. ડૉક્ટર જ્યોતિનાથજી પણ આપણી સાથે ઉપસ્થિત છે, તેમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. અને સાથે સાથે આપણી સાથે જોડાયા છે સુખરામદાસજી મહારાજ સાહેબ, સનાતન ધર્મની ધૂની દખાઈને જેઓ સતત પોતાની આખી જિંદગી જેમને આ તપસ્યામાં ઓગાળી નાખી છે, તેવા સુખરામદાસજી મહારાજ પણ અમે એમનું સ્વાગત કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. સૌથી પહેલાં સુખરામદાસ મહારાજજી, એમની પાસે આવીશ કે આ અચાનક એકવાર બન્યું નથી. સ્વામિનારાયણના સાધુઓ શબ્દ નહીં વાપરીએ, પણ આવા જે બાવાઓ છે, ભગવાધારી વસ્ત્રો પહેરનાર લોકો છે અને પોતાને સાધુ કેવડાવવાનો પ્રયાસ કરે છે, સનાતન ધર્મ વિશે એલફેલ બોલવાની એમની આદત હોય છે. સનાતન ધર્મને ખતમ કરવાનું એક આખું ષડયંત્ર છે. આપણા સૌથી બાહુબલી હનુમાનજી, એમનું શિલ્પ મૂકવામાં આવ્યું, જેને સ્વામિનારાયણ સંતની એ સાધુની કે પ્રમુખ સ્વામી જે કંઈ એમના એ હોય તેમની એ પૂજા કરતા હોય, સેવા કરતા હોય એવા શિલ્પ લગાવવામાં આવ્યા હતા ત્યાં આગળ. અને એનાથી સારંગપુર મંદિરમાં તેનાથી લોકોની લાગણીને ઠેસ પહોંચી. આવા લોકો માટે આપનું શું કહેવું છે કે આ એક ષડયંત્ર છે, એક બહુ જ સમજી વિચારીને રમત છે, સાજિશ છે, એટલે કઈ રીતે શબ્દોમાં આપ જુઓ છો કે આ પહેલો પ્રયત્ન નથી અને આ છેલ્લો પણ નહીં હોય? ભૂતકાળમાં ઘણા બધા દાખલાઓ છે. સુખરામદાસજી, આપના પ્રત્યાઘાત જણાવો. જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે જલારામ બાપાને ઉપર સુખરામદાસજી નથી આવતો અવાજ? સુખરામદાસજી, આપનો અવાજ નથી. હા જી, આવ્યો આવ્યો ને? તો જેવી રીતે આપણે જોઈ રહ્યા છીએ કે સનાતન ધર્મને ઉપર વારંવાર કંઈક ને કંઈક માધ્યમથી પ્રહાર સ્વામિનારાયણના સાધુઓ કરતા હોય છે. અમારા જે એવા સૌરાષ્ટ્ર ગુજરાતના જલારામ બાપાના દેવપુરનું ધામ છે, દેવપુરના ધામમાં પણ એ લોકો મૂક્યા નથી. જલારામ બાપાને કહે છે કે સ્વામીને પાસે આવ્યા હતા, એના સ્વામીને ત્યારે અસ્તિત્વ પણ નહીં હતા જયારે જલારામ બાપા હતા. અને
જલારામ બાપાના વિષયમાં જ્યારથી આ ટીકા ટિપ્પણી કર્યા છે સ્વામીએ, ત્યારથી આ બધા લોકો એક બીડું ઝડપી લીધા છે, ફાવી લીધા છે કે અમારા સનાતન ધર્મને વારંવાર બદનામ કરી રહ્યા છે. કારણ કે પહેલેથી આદિ અનાદિ કાળના જે અમારા દેવો છે બ્રહ્મા. અખિલેશ દાસજી અખિલેશ મને બહુ મોડું થઈ ગયું છે, નહાઈને હવન કરવા જવું છું. તો આપ જોડાઈ શકશો? હા, આપ અત્યારે જોડાઈ શકો એમ છો કે નહીં? કેટલા મિનિટ લાગશે? અડધો કલાક. નહીં, માફ કરજો, અડધો કલાક નહીં થાય. 5-10 મિનિટ, પણ આપ લાઈન ઉપર રહો. હા, ચલો થોડું બે મિનિટ બોલી દઉં છું. જી, સુખરામદાસજી આપ આપની વાત પૂરી કરો. જી, તો હું કહી રહ્યા છું કે જે અમારા આદિ અનાદિકાળીના દેવી દેવતાઓ છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, એમને ઉપર એ લોકો કેવા કેવા ચોપડા લખીને બેઠા છે. હવે જલારામ બાપાને ઉપર પણ આવી રીતે ચોપડી બનાવીને લખી દીધા છે, અને આવનાર સમયની અંદર તો હજી પણ ખરાબ થાય, કારણ કે આ લોકોને ઉપર કોઈ દામ આપવા વાળા છે નહીં. અમે ગુજરાત સરકારને પણ પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે એક એવા કાનૂન લઈને આવો કે જે પણ કોઈ પણ સાધુ હોય, એમાં કદાચ અમારામાં પણ સાધુ હોય તો એમને પણ એને ઉપર એક્શન લેવું જોઈએ. તો સ્વામિનારાયણના જે સાધુઓ છે, ધાર્મિક લાગણી દુભાવનારા આવા સાધુઓને જેલમાં નાખી દેવા જોઈએ, એવો કાનૂન બનવો જોઈએ. એ કેવું છે આપનું? જેલમાં નાખી દેવાથી પ્રશ્ન સોલ્વ થઈ જતા નથી. એમના કપડા કાઢીને સમાજના કપડા પહેરાવીને સમાજ ભેગું કરી દેવું જોઈએ, તાકી મજૂરી કામે જવા માંડે અને પોતાના ઘર સંસાર બસાવી લે. આ લોકોને કઈ જ્ઞાન નથી, આ લોકોને કઈ ખબર નથી, તો બીજાને ધર્મને શું કામે આવી રીતે નીચું બતાડે છે? સ્વામિનારાયણની સેવા કરવા માટે હનુમાન દાદા આવ્યા હતા, સ્વામિનારાયણની સેવા જલારામ બાપા કર્યા. હવે જલારામ બાપા ક્યાં ને તું ક્યાં? જલારામ બાપા સ્વયં ભગવાનને પામી ગયા છે અને સ્વામિનારાયણીઓ બધા નીકળી પડ્યા છે. એટલે તમામ સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ હરિભક્તો છે, હરિભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા સાધુ સંતોને ઉપર લગામ આપો, સાધુ સંતોને તમે તમારા સંભાળો, કારણ કે ખોટા જ્ઞાન તમને પડોસે છે અને તમે ફળોથી લાવીને બેસીને આ બધા સાંભળતા હોવ છો. જી, હું અખિલેશ દાસજી મહારાજ સાથે પણ જોડાઉં છું. અખિલેશ દાસ મહારાજજી, જલારામ બાપા માટે ભૂતકાળમાં અનેક સાધુ સંતો આપણા જે સનાતન ધર્મ માટે એલફેલ ભાષામાં પોતાના બકવાસ જે લોકોએ કર્યા છે, એવા સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓના આ વર્તનને આપ સનાતન ધર્મ વિરુદ્ધનું એક ષડયંત્ર ગણો છો કે શું કહેવું છે આપનું? મોટા ભાગના સ્વામિનારાયણના સંતો જે છે, આમ તો સંત કહેવાય નહીં, પણ આ બનાવટી સંતો જે છે એ તમામ લોકો સનાતન ધર્મ ઉપર કોઈ ને કોઈ પ્રકારે હંમેશા અટેક કરતા રહ્યા છે. જલારામ બાપા એક ગુજરાત અને દેશ માટે ગૌરવના સંત મહાપુરુષ હતા, જે લાખો દીન દુખિયા માટે હંમેશા મદદરૂપ થયા, હંમેશા કામ કર્યું છે. ગરીબ દીન દુખિયા દીકરીઓનો લગ્ન કરાવ્યું છે, લાખો લોકોને ખવડાવ્યું છે, અને જલારામ બાપાની જગ્યામાં બોર્ડ મારેલું છે કે અમે કોઈ પ્રકારનું દાન અમે લેતા નથી. જયારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ લોકો એક દુકાન ખોલીને બેઠા છે, દરેક વસ્તુ વેચી રહ્યા છે, દરેક વસ્તુ સોદો કરી રહ્યા છે. તમે જાઓ તેમના ત્યાં જાઓ, તમારા ડ્રાઈવરની બીજી સુવિધા, તમને બીજી સુવિધા, જે પ્રકારના જે લેવલના તમે છો એ પ્રકારની સુવિધા કેટલા તમે જમા કરાયા છો, એ તમામ વ્યવસાયિક કામ કર્યા છે. એમના જે મંદિરો છે, મંદિરો પણ એક પર્યટક સ્થળની જેમ એ પણ એક વ્યવસાયમાં જ છે. મંદિર ધર્મ જેવું કઈ લાગતું નથી. એક પર્યટક સ્થળ પર જતા આવીએ, જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટ છે એમ એમના મંદિરો છે, કમાવાનું ધંધા કરે છે. જયારે જલારામ બાપા એક મહાન ભક્ત પરંપરાના સનાતન ધર્મના ગૌરવ લેવા જવા મહાપુરુષ હતા. આ દેશના સંતો અને દેશની હિન્દુ પ્રજા અને સનાતન ધર્મના લોકો જલારામ બાપા જેવા મહાન વ્યક્તિઓ પર યુગો સુધી ગૌરવની અનુભવ કરતા રહેશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના આ કેટલાક સાધુઓ દ્વારા આ એક પ્રપંચ થઈ રહ્યો છે, ષડયંત્ર થઈ રહ્યું છે, સનાતન ધર્મને નીચો બતાવવા માટેના જે પ્રયાસો થાય છે એની સામે કોઈ કાર્યવાહી, કાનૂની કાર્યવાહીની કોઈ જોગવાઈ ઊભી કરવી જોઈએ કે કેમ? અને આવા લોકોને જેલમાં તળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. ચોક્કસથી પદ્મકાંતભાઈ, આ લોકો જે લોકો સનાતન ધર્મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે, હિન્દુ ધર્મને, સનાતન ધર્મને, સનાતની પરંપરાના ભગવાનને બદનામ કરી રહ્યા છે, તમામ લોકો માટે એક કાયદો બનવો જોઈએ અને એના પર કડકમાં કડક સજા કરીને એક દાખલો બેસાડવી જોઈએ. અખિલેશ દાસજી, અમરેલીમાં એક માસૂમ 20 વર્ષની છોકરીની કોઈ સામાન્ય બાબતમાં ધરપકડ કરવામાં આવે અને અડધી રાત્રે એની ઓળખ પરેડના નામે એને જાહેર રસ્તા ઉપર ફેરવવામાં આવે. આવા સ્વામિનારાયણના નફ્ફટ જે બાવાઓ છે, જે લોકો સનાતન ધર્મને બદનામ કરવાની સાચીસ કરી રહ્યા છે, તેમની ઓળખ પરેડ જાહેર રસ્તામાં કાઢે એવી માગણી પણ ઉઠે એવી શક્યતાઓ છે. જે રીતે લોકોનો રોષ ફેલાઈ રહ્યો છે. વીરપુર 2 દિવસ માટે બંધનું એલાન આપ્યું છે, પરંતુ સનાતન ધર્મના સાધુ, મહંતો, આચાર્યો હજુ ખુલીને બહાર નથી આવ્યા. કેમ? ચોક્કસથી પદ્મકાંતભાઈ ખુલીને આવ્યા છે, એના ઉપર અમે લોકો કામ બી કરી રહ્યા છીએ, પણ આ લોકો એકદમ બેશરમ નફ્ફટ લોકો છે, જેને લાજ શરમ નથી કઈ વાણી વિલાસ કરવા માટે, અને મોટા ભાગના લોકો આ બધું ધંધા કરી રહ્યા છે. એમનો ચરિત્રો પણ સારા નથી. વ્યવસાયી, વ્યાપારી એક માણસ છે, એ ભગવાના વેશમાં એક કાલનેમી જેવું છે. જે હનુમાનજી જયારે લક્ષ્મણ બુટી લેવા જતા હતા તો કાલનેમી બી સાધુના રૂપમાં મળ્યો હતો અને હનુમાનજી એને બરાબરની મેથી પાક આપીને સજા આપી હતી. આ તમામ ભગવા ધારી બનાવટી સંતો એ કાલનેમી જેવી છે, એમને બી ચોક્કસથી કડકમાં કડક સજા મળવી જોઈએ. ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો જે સામાન્ય પરિસ્થિતિવાળા છે, એ લોકોને માટે એલર્જી સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે. માત્ર જેની પાસે પૈસો છે, ખણખણતા નાણાં છે, અને ક્યારેક હવાલા કૌભાંડ પણ આમાં ક્યાંક આગળ પાછળ ક્યાંક સંડોવાયેલું હોય એવું લાગે છે. આપની દ્રષ્ટિએ આની જબરજસ્ત તપાસ થવી જોઈએ, નેશનલ લેવલની, ઇન્ટરનેશનલ લેવલે તપાસ થવી જોઈએ. ચોક્કસથી થવી જોઈએ અને હવાલાનું કામ એ લોકો કરે બી છે, ખૂબ મોટા પાયે કરે છે. આપને ખ્યાલ હશે તો જે તે ટાઈમ ખેડા જિલ્લામાં નોટ બનાવવાની મશીનો બી પકડાઈ હતી અને આ લોકો ખૂબ મોટા પાયે કરે છે. ગરીબો એના માટે ભિખારી જેવા છે. આપને મેં પહેલા વાત કરી તેમ આપ જશો તો આપ જો 5,000 રૂપિયા આપ્યા હશો તો એ પ્રમાણે ટ્રીટમેન્ટ થશે. આપણો ડ્રાઈવર જશે એ પ્રમાણે થશે અને બીજા માણસ જે કોણ માણસ કેટલું ત્યાં ડોનેશન આપે છે એ પ્રકારે એની વ્યવસ્થા હોય છે. સનાતન ધર્મ પરંપરામાં કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. આપ જુનાગઢ થી લઈને આખા ગુજરાતભરના અને આખા દેશના સનાતની પરંપરાના મંદિરોમાં જશો તો જે રાજા ખાતો હોય છે એ રંગ બી ખાતો હોય છે. જે પ્રજા માટે છે એ બધા માટે છે, જે ઠાકોરજીને ભોગ લાગે છે એ જ બધા માટે છે. પણ અહીંયા તો અલગ અલગ વ્યવસ્થા છે, અલગ અલગ બધી વ્યવસ્થા છે. કોઈ નહીં આપ્યો હોય તમારો ડ્રાઈવર જશે તેને ગાંઠિયા આપી દેશે, ગાંઠિયા ખાઈ દેવું પડશે. તમે 5,000 આપ્યા હશો એની વ્યવસ્થા અલગ કરી દેશે. પેલો 11,000 નો આપ્યો હશે તો એની અલગ કરી દેશે. 51,000 રૂપિયા ના આપી. તો તમામ બધી બાતો વ્યવસાયિક બાતો છે. આ ગુજરાતની અને દેશની સનાતની પરંપરાને જે હિન્દુ પ્રજા છે, ચોક્કસથી આ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ અને જલારામ જેવા પવિત્ર મહાપુરુષ પર જે ખોટી રીતે આંગળી ચીંધ્યા છે એ માફ કરવા જેવું નથી. અખિલેશ્વર દાસજી, આ લોકોમાં જો આટલો સત્યનો રણકો હોય ને આટલી મોટી બળાંગો એ મારતા હોય તો ક્યારેક ઇસ્લામ માટે બોલી બતાવે કે આ સૂફી સંત છે કે આ ઇસ્લામના ધર્મગુરુ છે, એ સ્વામિનારાયણની સેવાઓ કરતા હતા, એવું બોલી બતાવે તો કદાચ પૂતળી પણ ના બચે. એવા લોકોનો આક્રોશ છે. મને તો બહુ હજી થોડું મને એનો અભ્યાસ કરવી છે, પણ આ લોકો ખરી વાત તો આપણે કહું, આપણે વાત કરી છે તો આ લોકો બધા ઇસ્લામના જ માણસો છે. જેમ દેશના દ્રોહીઓ અને દેશના મુસલમાનો સનાતન ધર્મ માટે કર્યા છે, આ જ લોકો દેશના લોકો ભગવા કપડા પહેરીને
અને મુસલમાનો જે કૃત્ય કરે છે આ લોકોને બી આવું જ છે. એટલે ચોક્કસ પદ્મકાંતભાઈ માફ કરવા જેવું નથી. સૌથી વધુ ભય આવા સંપ્રદાયોથી છે કે ઇસ્લામથી છે? ઇસ્લામ તો જગ જાહેર ભય છે, એનો જગ જાહેરમાં વિરોધ કરે છે, પણ આ લોકો ભગવા પહેરીને હિન્દુઓના ઘરમાં ઘૂસીને એને ગેરમાર્ગે દોરીને અને સનાતન ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છે. આમ સનાતન પર આપણા દેશની ગુજરાતી ભોલી ભાલી પ્રજા એને ભગવો જોઈને એમ સમજી જાય કે આ લોકો સારા સંત છે, કલ્યાણકર છે, પણ આ લોકો ક્યારે પણ કલ્યાણ કરી નહીં શકે. આ લોકો સનાતન ધર્મને ભ્રષ્ટ કરવા માટે બીડો ઉપાડી છે અને એમનો ધર્મના નામે દુકાનો ચલાવવા માટે બીડો ઉપાડી છે. એટલે ચોક્કસથી આ લોકોને વિરોધ કરવી જોઈએ. પ્રણામ અખિલેશ્વર દાસજી, આપને પણ બહાર છો, આપ ચિત્રકૂટ બાજુ છો અને અમે આપ છતાં પણ આપણે સમય કાઢીને આપે જે અમારી સાથે શેર કર્યા આપના વિચારો. જી 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 પ્રણામ. હું હવે આવીશ ડૉક્ટર જ્યોતિનાથજી. ડૉક્ટર જ્યોતિનાથજી, સનાતન ધર્મના સાધુ સંતોની એક સારી એવી સંખ્યા છે. મારે જાણવું છે કે આ સંખ્યા ખૂબ મોટી છે, કોઈ અસરકારક નેતૃત્વ છે, પણ છતાં આવા સ્વામિનારાયણ સંપ્રદાયના કે બીજા સંપ્રદાયના જે લોકો સનાતન ધર્મને નીચું બતાવવાની કોશિશ કરે છે એની સામે ખુલીને આવતા હજુ સમયની રાહ જોઈએ છે. કેમ? બીજું કે તમામ સનાતન ધર્મીના સાધુ સંતોની એક મોટી સભા કેમ બોલાવવામાં આવતી નથી? પદ્મકાંતભાઈ, આમાં ઘણા બધા કારણો છે. બહુ ખુલ્લા દિલે કહું ને ખુલ્લા હૃદયે કહું તો હવે સાધુ સંતો પણ ક્યાંક ઘણી જગ્યાએ એવું જોયું છે કે સરકારી સાધુઓ થઈ ગયા છે. એના પણ એમના પણ મજબૂરી હશે, કાર્ય હશે, થતું હશે. એટલે ખુલીને બહાર આવતા ક્યાંક કોઈ પક્ષ નારાજ થઈ જાય કે કોઈક લોકો નારાજ થઈ જાય એવું હોય છે. બેઝિકલી હું તો એવું માનું છું, મારી પોતાની વાત કરું તો, કે હું જેના નામે ભીખ માગીને રોટલો ખાઉં છું તેનું જો અપમાન થતું હોય તો હું મારી જિંદગીમાં સહન નહીં કરું. કારણ કે ભેખ પહેર્યો છે જેના નામનો, તે ભેખને હાનિ થતી હોય તેવી રીતના કોઈ પણ તત્વને સાખી નહીં લેવાને. એટલા જ મેં બીજું ઝડપ્યું અને હું એકલો છું એવું પણ કોઈએ નહીં વિચારવું. કારણ કે સમગ્ર તય સવારથી અત્યાર સુધીમાં મેં લગભગ 2,000 થી 2,500 ફોન લોકોના સ્વીકાર્યા છે અને હું થાકી ગયો વિરુદ્ધનું કહી શકું, પણ સતત ચાલુ છે. અને એક જ વાત છે બધાની કે અમે તમારી સાથે છે ને તેમાં ફક્ત સનાતન ધર્મીઓ નહીં, સનાતનના ભેખધારીઓ વધારે છે. જ્યારે કોઈ પણ વસ્તુમાં પહેલ કોણ કરશે તે પ્રશ્ન ઊભો હોય છે. અને ભગવત કૃપાથી કે ગુરુ ગોરક્ષનાથની કૃપાથી આજે એવું થયું કે અમે સતત 3 વર્ષથી અભ્યાસ કર્યા. આજની વાત નથી, તમે જાણો છો 2023થી આ બબાલો ચાલે છે. એટલે 2023થી અત્યાર સુધી સતત અભ્યાસ કર્યો, પુસ્તકો જોયા, દરેક પુસ્તકોમાંથી નિચોડ કાઢ્યો કે આ લોકો શું કહે છે, કયા પુસ્તકમાં કયા પાન પર. અમારા 250 છોકરા કામ કરે, બીજા બી અમારી સાથે ઘણા બધા કામ કરે. ડૉક્ટર ચૌધરી કામ કરે, ડૉક્ટર વસંત પટેલ કામ કરે, ગૌરાંગ શરણજી કામ કરે, મારી સાથે ચેતનાનંદજી ગિરી બાપુ કામ કરે, મારી સાથે નિશ્ચલાનંદજી મહારાજ કામ કરે, એવું આખું ગ્રુપ કામ કરે. ને આ બધાએ એવું કીધું કે હવે તમે આગળ વધો, બધું તૈયાર થઈ ગયું. પછી અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી આજે પ્રથમ એક ઘા મારવાની જરૂર લાગી. એટલે અમે લોકોએ સૌથી પહેલો ઘા આજે વડતાલ ગાંધીને કર્યો છે, નોટિસ આપી છે. સાથે સાથે સરકારશ્રીને કીધું છે કે ટોટલ 15થી વધારે ગુનેગારો છે જે કોઈને કોઈ કારણોસર પકડાતા નથી, તો અમારી વિનંતી છે કે તમે એમને પકડો અને આગળ આવો. એટલે હવે આગળની કાર્યવાહી પછી વાત કરીએ આપણે. ડૉક્ટર કૌશિક ચૌધરીજી સનાતન ધર્મીના પ્રખર આગેવાન છે. આપે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લોકોને એક ચેલેન્જ આપી છે, પડકાર આપ્યો છે કે ધાર્મિક ચર્ચા કરવા માટે હું ખુલ્લા મંચ ઉપર આપને આહ્વાન કરું છું. શું છે આ આહ્વાન કરવામાં આવી છે? શું પડકાર સ્થાનો આપવામાં આવે છે? હા, એટલે અમારે અહીંયા પાલનપુરમાં સતશ્રી કરીને એક સંત છે, એમના કદાચ વડતાલ ગાદીમાંથી અલગ પડેલા છે.
હવે એમની કથા છે અહીંયા દરેક વખતે થાય છે. આ વખતે પણ પટેલ સમાજનો જે વાડી છે ત્યાં થાય છે. તો આ વખતે જ્યારે હતું તો મેં આજ સવારે જ પોસ્ટ મૂકી ફેસબુક પર અને લગભગ બધી જગ્યાએ વાયરલ થઈ છે. ન્યૂઝ ચેનલો પણ કવરેજ કર્યું છે એનું, કે મેં એમને કહ્યું છે કે હવે જ્યારે તમે સનાતન ધર્મના તમારો જે આખો ધર્મદ્રોહ જે છે એ આટલો ખુલ્લો પડી ગયો છે, તમારા પુસ્તકો બહાર આવી ચૂક્યા છે, તો હવે છુપાવવા માટે જ્યારે કંઈ વધ્યું નથી તો હવે રામકથા કરવા માટે આવી રહ્યા છે. આ રામકથા અને આ બધાનું પ્રપંચનું કોઈ મતલબ નથી. તમારા જે સ્વામિનારાયણ ભગવાન તમે કહી રહ્યા છો એ જ તમે આખા પંચદેવથી ઉપર બેસાડેલા છે અને સનાતન ધર્મના શાસ્ત્રોમાં ક્યાંય સ્થાન ના હોય એવા બધા જીસસ જેવો એકમાત્ર સર્વોપરી ભગવાન તમે બનાવી દીધો છે. અને વૈદિક ઉપાસ્ય દેવોની ઉપાસના તમે ખતમ કરી રહ્યા છો તમારા અનુયાયીઓના ઘરમાંથી. તો હવે અને છતાંય પોતાને સનાતની કહો છો અને રામકથા કરવા આવી રહ્યા છો. તો હવે અમારે સનાતન ધર્મના સમાજ તરફથી જવાબ જોઈએ કે પરમાત્મા કોણ છે સનાતન ધર્મમાં, અને સનાતન ધર્મના શાસ્ત્રોમાં નારાયણ કોણ છે. આની અમે તમારી સાથે ચર્ચા કરવા માંગીએ છીએ. અમને તમારો જ મંચ આપો. એ સામે હિન્દુઓ બેઠા હશે, તમારા જે કથા સાંભળવા આવ્યા હશે એ, અને આપણે અડધી કલાક ચર્ચા કરીશું. તો અમારા હવે સનાતન ધર્મના સમાજના જવાબ આપો તમે. હવે આ રીતે એકદમ કથાઓ નહીં ચાલે, આ પ્રપંચ નહીં ચાલે. હવે તમે ખુલ્લા પડી ગયા છો. એ રીતનો મેં મેસેજ છોડ્યો છે. જોઈએ છે એમના તરફથી જો કોઈ મેં કહ્યું છે કે આ નંબર પર મારો સંપર્ક કરો, જે પણ ઓર્ગેનાઇઝર હોય, જે પણ એમના પ્રતિનિધિ હોય. જોઈએ આપણે તમે આ પોસ્ટ ફેસબુક ઉપર મૂકી છે, ફેસબુક ઉપર આ પોસ્ટ મૂકી છે ને વાયરલ થઈ છે, ત્યારે આપને કોઈ ધાક ધમકી મળી છે સંદર્ભમાં અત્યાર સુધીમાં, કે કોઈ જવાબ જ નથી આવતો? ના, એટલે એક આમાં કેવું છે, સંપ્રદાયના આપલા નાના મોટા જેને હું ઘેટા કહું છું, બ્રેન વોશ કરાયેલા, એ તો હું 2-2.5 વર્ષ પહેલા જ્યારે આમના ઉપર પહેલા આર્ટિકલ મેં લખ્યા ત્યારે જે બધા આવતા હતા, અને પહેલા 6 મહિના એ બધાને મેં સાંભળ્યા, એમને જવાબ આપ્યા, બિલકુલ જ એકદમ લો સ્ટાન્ડર્ડની વાતો, એકની એક વાતો ગોળ ગોળ કરતા હોય, જેમાં કોઈ તર્ક ના હોય અને જૂઠથી ભરેલી હોય. શ્લોક આપે તો શ્લોકનો અર્થ કંઈક અલગ થતો હોય, એ પોતે કંઈક અલગ કહેતા હોય. આ બધું થયું છે. તો એ જ બધા લોકોને ફરી આ લોકો મોકલે છે. હવે મને એક માણસ જે આજથી 2 વર્ષ પહેલા પણ જે લોકો જે કહેવા આવતા હતા એ આજે પણ કહેવા આવે છે કે વેદોમાં એક નારાયણ તત્વ છે. અને આપણે એમને કહેવું પડે કે વેદોમાં એવું કોઈ નારાયણ તત્વ નથી. વેદોમાં 33 કોટી દેવો છે, એમાં વિષ્ણુ ભગવાન છે જે 12મા આદિત્ય છે, અને એ વિષ્ણુ ભગવાન જ નારાયણ કહેવાય છે જ્યારે એમના પગમાંથી નીર ઉત્પન્ન થાય છે અને નીર ઉપર જ્યારે એ સૂવે છે ત્યારે. અને એવું પુરાણોમાં પણ એ જ વર્ણન છે. તો વિષ્ણુ ભગવાનનું એક નામ તરીકે નારાયણ છે. આ લોકોએ શું કર્યું છે, નારાયણ નામ ચોરીને ભગવાન વિષ્ણુને બાકી બધા 33 કોટી દેવતાઓને અલગ કરી દીધા છે. તો એ આ રીતે એમનું પાખંડ અને એમનું પ્રપંચ છુપાવવા માટે કંઈકનું કંઈક જૂઠ બોલ્યા કરે છે. એ રીતે આવતા હોય છે. અને હવે તો હું એમને સાંભળતો જ નથી. હવે તમારું એવું સ્ટેન્ડ છે કે તમારો મેન કોઈ સ્વામી આવવો જોઈએ, જેને હું અને એ પણ આવી રીતે ઓન રેકોર્ડ વિડીયો પર ચર્ચા થાય. બાકી આ ટાઈમ વેસ્ટ કરવા માટે સમય નથી આપણી પાસે, કારણ કે જૂઠ જ બોલતા હોય છે મોટા ભાગે લોકો. આ પાખંડ અને પ્રપંચ પાછળના કારણો શું હોઈ શકે છે? સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવાનું એક ષડયંત્ર છે કે શું છે? હા, એટલે હું તો બહુ હવે એમના બધા ચોપડાઓ અને મેં જોયું છે, પણ એમાં વધારે તમે જે સવાલ પૂછ્યો એનો એક્ઝેક્ટ જવાબ ત્યાં આવે છે કે બ્રિટિશ ઓથરો ઘણા બધા એવા છે કે જેમને આમના ઉપર આ પુસ્તકો લખ્યા છે, અને આ લોકોએ જ લખાવ્યા છે. તો બ્રિટિશ લેખકો છે જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મળીને પુસ્તકો લખ્યા છે. નામ છે ઇન્ટ્રોડક્શન ઓફ સ્વામિનારાયણ હિન્દુઇઝમ. એટલે હિન્દુત્વ ખરું, પણ સ્વામિનારાયણ હિન્દુત્વ એ તો અલગ પાડવાની એક વાત છે પહેલી. અને પછી એમાં જે આખી પુસ્તકો જે લખાયેલા છે એમાં જે દસ્તાવેજો, બ્રિટિશ દસ્તાવેજો સાથેની વાત કરાઈ છે, એ બિલકુલ એ બતાવે છે આપણને કે સહજાનંદ સ્વામી જે હતા એ 1802 થી 1817 સુધી 15 વર્ષ જ્યારે એમનો રામાનંદ સ્વામીના મૃત્યુ પછી સંપ્રદાય એમના હાથમાં આવ્યો અને એમણે એને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ટર્ન કર્યો, તો ગુજરાતનો જે સમાજ હતો એમના વિરોધમાં હતો. અને પેશવા જે હતા એ વખતે ગુજરાતમાં પેશવાઓનું રાજ હતું, તો પેશવાએ અમદાવાદ આવવા ઉપર એમના ઉપર પ્રતિબંધ મૂકેલો હતો. પછી 1818માં પેશવાની અંગ્રેજો સામે હાર થઈ, અને જીત્યા પછી અંગ્રેજોએ સૌથી પહેલું કામ એ કર્યું કે સહજાનંદ સ્વામીને અમદાવાદ બોલાયા અને બ્રિટનથી મંજૂરી લઈને એમને કાલુપુરનું મંદિર, નરનારાયણ દેવનું મંદિર બનાવવા માટે એમને જમીન અને પૈસા આપ્યા, અને મંદિર અંગ્રેજોએ બનાવી આપ્યું. તો આ સંપ્રદાયનું સૌથી પહેલું મંદિર અંગ્રેજોએ બનાવી આપ્યું છે. અને આખા ભારત વર્ષમાં જોઈએ તો અંગ્રેજોએ કોઈ હિન્દુ મંદિર બનાવી આપ્યું હોય આ એક જ એવું ઉદાહરણ છે. એમના પછી એમણે વડતાલના મંદિર માટે પણ ખ્રિસ્તી પાદરીઓ સાથે સામે મિટિંગો કરી અને પૈસા માગ્યા. તો જે પાદરી હતા, હેબર નામ હતું, બિશપ હેબર નામ, એમણે કહ્યું કે તમારા ધર્મનું સ્વરૂપ એકેશ્વરવાદનું સ્વરૂપ હજી મને પસંદ નથી, તો હું મંદિર માટે પૈસા હવે નહીં આપું, તમને સભાગૃહ માટે આપીશ. તો
તો એ વડતાલ મંદિર 1825માં જ્યારે બનીને તૈયાર થયું તો પહેલી વખત આમણે શું કર્યું કે લક્ષ્મીનારાયણ મંદિર દેવના બાજુમાં એમણે પોતાની મૂર્તિ સ્થાપી અને કહ્યું કે આ સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ નામ આપ્યું પોતાની મૂર્તિને અને કહ્યું કે અહીંયા જ્યારે ભક્તો આવશે લક્ષ્મીનારાયણનું દર્શન કરવા ત્યારે આપણા સંતો એમને સમજાવશે કે મેન સર્વોપરી ભગવાન તો હરિકૃષ્ણ મહારાજ છે, મતલબ કે પોતે છે. તો આ જે આખી સર્વોપરી ઉપાસનાવાળું મૂળ છે ત્યાં ચાલુ થાય છે. 1824માં એમણે શિક્ષાપત્રી લખી છે જેમાં આ ભગવાન કૃષ્ણને એમણે મૂળ આરાધ્ય કહ્યા છે અને એ બધું જ છે આપણું વૈષ્ણવ ધર્મનું. પણ એના પછીના 5-6 વર્ષ જે ચાલ્યું છે એ આ છે. હવે આ લોકો શું કરે છે કે પહેલા આગળ પડદો રાખે છે કૃષ્ણ પંથનો અને પાછળથી પછી થોડા પણ સેટલ થાય એટલે તરત એ સર્વોપરી ભગવાન વાળું લાવીને મૂકી દે છે. હવે એ આખું મોડલ છે એ જ જે બિલકુલ ઇસ્લામનું છે અને ઇસ્લામમાં 1400 વર્ષ પહેલા અરબની ભૂમિ પર જે ચાલતું હતું એ જ આપણે અત્યારે ચાલી રહ્યું છે. આપણે જે ડિસ્કશન કરી રહ્યા છીએ એ જ છે કે જે જૂનો અરબ સમાજ હતો દેવી દેવતાઓને માનવા વાળો, એના ઉપર એક નવા પૈગંબર એક નવા ભગવાન અલ્લાહની વાત કરી કે આ સર્વોપરી છે, આ જ એક માત્ર છે, બાકીના જૂના બધા દેવી દેવતાઓ ખોટા છે. તો એ વખતનો અરબી સમાજ જે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો, એક નવા અલ્લાહને માનવા વાળા લોકો અને જૂના દેવી દેવતાઓને માનવા વાળા લોકો, દરેક પરિવારમાં અલગ અલગ થઈ ગયા હતા, બે ભાગ પડી ગયા હતા. અને એમના જ વચ્ચે કરબલાનું યુદ્ધ થયું ને કેવી રીતે પછી અલ્લાહના માનવાવાળા મુસ્લિમો જે છે એ આવી થઈ ગયા અને અરબોને યા તો કન્વર્ટ કરી દીધા યા મારી નાખ્યા કે જે યુદ્ધમાં ખતમ થઈ ગયા. તો એક રીતે આ લોકોએ એ જ વસ્તુ આ કરી રહ્યા છે અત્યારે આપણી સાથે કે આપણા વૈદિક ઈશ્વરોને ખતમ કરવા માંગે છે અને બધા દેવતાઓ આપણા વૈદિક ઈશ્વરો પંચદેવ છે એ પૂજવા યોગ્ય નથી એ બતાવી રહ્યા છે. એમના અનુયાયીઓના ઘરમાં તો એમની ફોટો પણ રાખવાની મનાઈ છે અને એ જ કોશિશ કરી રહ્યા છે. બસ ફરક કેટલો છે કારણ કે આ લોકોને અંગ્રેજોએ તૈયાર કર્યા છે તો એમનો રસ્તો પેલો ઇસ્લામમાં તલવારોથી લડાઈ થઈ હતી, અહીંયા આ લોકોએ સત્તાને પકડી છે. તો અંગ્રેજોની સિસ્ટમ શું હતી કે રોમન કેથલિક ચર્ચ જે હતું ક્રિશ્ચિયન મિશનરીઓ એ સીધી રોમન સત્તા સાથે જોડાઈ ગઈ અને રાજાને કન્વર્ટ કરી દીધો ક્રિશ્ચિયાનિટીમાં. આખું રોમન સામ્રાજ્ય હતું યહૂદીઓમાંથી ક્રિશ્ચિયન થવા લાગ્યું ધીમે ધીમે અને યહૂદીઓ માઇનોરિટીમાં આવી ગયા. તો આ જ રીતે આ લોકો સીધી સત્તાને પકડે છે કે જેથી સત્તા ઉપર એમનું રક્ષણ કરી રહે અને નીચે એ સમાજને આખો કોરી ખાય અને રાતોરાત અમારો મતલબ આવું તમે 2-3 દશક સુધી જવા દો તો એક સમય એવો આવે કે 2050 સુધીમાં તમને અહીંયા હિન્દુ જે સનાતન ધર્મી છે વૈદિક ઈશ્વરની ઉપાસના કરવાવાળા એ માઇનોરિટીમાં લાગે અને આ લોકો મેજોરિટીમાં થઈ જાય, અચાનક આખો પાસો પલટી જાય. તો આ જે થઈ રહ્યું છે ફૂલ પ્રૂફ હાથ છે. એમાં પછી એક દિવસ હનુમાનજીનું કંઈ આવે, એક દિવસ શિવજીનું કંઈ આવે, એક દિવસ કૃષ્ણ ભગવાનનું કંઈ આવે, એક દિવસ આપણા જલારામ બાપાનું કંઈ આવે અને કંઈ અલગ અલગ ઘટનાઓ તરીકે લેવાની જરૂર નથી. આ લોકો રીતસરનું જે પણ સનાતન ધર્મ અને પંચદેવ અને વૈદિક ઈશ્વરો સાથે જોડાયેલું છે એ બધાને કોરી રખાવાની કોશિશ કરી રહ્યા છે અને એ જ રીતે જોવાની જરૂર છે. બીજું કંઈ પણ તમે ધ્યાન આપો છો એમના બીજા જે પણ પૈસાની લેવડ દેવડ છે કે આ બધું એ હવે સેકન્ડરી છે. મારા ખ્યાલથી સનાતન ધર્મના સંતો અને વિચારકોએ હવે ટોટલ ફોકસ આ વાત ઉપર જ કરવું જોઈએ અને આ મુદ્દાને આ રીતે જ લેવો જોઈએ, સમજવો જોઈએ. કારણ કે એમના પુસ્તકો જોશો તો તમને આ ચિત્ર સ્પષ્ટ દેખાશે. ડૉક્ટર કૌશિકભાઈ, લગભગ 4 થી 5 પત્રકારોને ઇઝરાયલ ગવર્મેન્ટે ઇન્વાઇટ કર્યા હતા, જેમાંનો હું પણ એક હતો. માર્કેટિંગ યહૂદીઓ જે રીતે કરતા હતા કે એમને એમ કીધું કે ઈસુને માટેનું જે લોકોને જાણકારી મળી કે જે એ લોકોમાં ઉજાગર થયો, જે નોલેજ આવ્યું એ 600 વર્ષ પછી લોકો ઓળખી શક્યા. 600 વર્ષ પછી ઈસુ ચિત્રમાં આવ્યા અને રોમન કેથોલિક લોકો જે સૈન્યો આવ્યું જ્યાં પડાવ કર્યો હતો, જ્યાં નાટ્યમંચ એ લોકોએ ઊભો કર્યો હતો એ પણ અમે જોવા ગયા હતા અને ત્યાં એમને સૌથી પહેલાં ઈસુને અપનાયા રોમન કેથોલિક લોકોએ. એટલે મૂળ યહૂદીઓ પણ એમને રોમન કેથોલિક ધર્મ અપનાવીને એમને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા. એ જગ્યાની પણ અમે લોકોએ મુલાકાત લીધી હતી. અમે મુલાકાત લીધી માત્ર જીસસ ઈશ્વર થઈ ગયા. આ જે છે ને સ્વામિનારાયણ આજે કન્વર્ટ થઈ જાય, એક જ મિનિટ તમને રોકું એક આઈડિયા માટે કે આ આખું જો 30 વર્ષ પછી અહીંયા બધું કન્વર્ટ થઈ જાય તો એમને ખાલી એટલું જ કહેવાનું રહે ખ્રિસ્તી મિશનરીઓને કે ભાઈ આ જે સ્વામિનારાયણ બેઠા છે અક્ષરધામમાં એ જીસસ છે અને અક્ષરધામ છે એ હિવન છે. આટલું ખાલી જો એ બોલી દે તો બાકી બધું તો નીચે ખતમ થઈ જ ગયું છે. પછી તો કન્વર્ઝન થઈ, મતલબ આખો આપણો હિન્દુ ગુજરાત છે એ ઈસાઈ થઈ ગયું. એટલું કોમન છે, મતલબ એમનું ખાલી નામ જ બદલવાની જરૂર છે. દર્શન અમને એક હોડી બતાવવામાં આવી હતી, અને ઈસુ જે કે છે ઈસુ એક હોડીમાં બેસીને ભાગી છૂટ્યા હતા પહેલી વાર. બેથલેમથી એ આવ્યા, બેથલેમમાં એમનો જન્મ થયો હતો અને એ હોડીમાં બેસીને ભાગી ગયા. 600 વર્ષ પહેલાંની એ હોડી બતાવવામાં આવે છે. પછી જ એમને જે ક્રોસ ઉપર એમને
ખીલા મારીને એમને ત્યાં લટકાવી દેવામાં આવ્યા, તેમનું મૃત્યુ થયું. એ પછીની વાર્તાઓ છે. ભાઈ પેલા હોળીમાં એ હોળી પણ એમની પાસે સબૂત તરીકે રાખી છે એ લોકોએ. 600 વર્ષ પહેલાંની હોળી, અને આપણે એ લોકો જે માર્કેટિંગ કરે છે સેમ સ્ટાઇલનું માર્કેટિંગ અત્યારે કેટલાક સંપ્રદાયો કરી રહ્યા છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય પણ છે. હું આવીશ મેહુલભાઈ નથવાણી પાસે. મેહુલભાઈ, લોહાણા સમાજમાં ધગધગતો રોષ છે, પણ બીજા સમાજને પણ વિશ્વાસમાં લઈને આ બાબતે સાથે લઈને આ એક આંદોલન, એક મુહિમ ચલાવવાનો કેમ કોઈ વિચારતું નથી? કેમ નહીં? આપે કદાચ જાણ્યું જ હશે કે આજે અને આવતીકાલે બંને દિવસ વીરપુર ખાતે તો સજ્જડ બંધનું એલાન ચાલી જ રહ્યું છે. એવી જ રીતે પોરબંદર છે, ગીરગઢડા છે, રાજકોટ છે, અલગ અલગ વિસ્તારોમાં પણ આવતીકાલે બંધનું એલાન જાહેર થઈ રહ્યું છે. અને આ વિવાદની પાછળ અને આજે આનો પાછળ જે બહિષ્કાર કરવાનો છે કે સ્વામીજી આવતીકાલે વીરપુર ખાતે આવી અને જલારામ બાપાના મંદિરે માફી માગે. જો આ નહીં માગે તો આને ઉગ્ર રજૂઆત થઈ અને આનું આંદોલન કરવામાં આવશે. 18 વર્ણના લોકો સાથે જોડાય છે, કારણ કે જલારામ બાપા છે એ એકલા રઘુવંશીના નથી. બધા જ ધર્મો, બધા જ જ્ઞાતિઓ છે એ જલારામ બાપાને માનતા હોય છે. એટલે આના માટે થઈને પણ પ્રક્રિયા ચાલુ જ છે. એક બે જગ્યાએ ફરિયાદો પણ દાખલ થઈ ગઈ છે, પિટિશન દાખલ થયેલા છે, આવેદન પત્ર પણ આપવાના છે. અને આવતીકાલે આનાથી અગ્ર જો મારાથી સ્વામીજી કાલે આવતીકાલે નહીં પધારે વીરપુર, તો જે પ્રક્રિયાથી ચાલુ છે એનાથી ડબલ પ્રક્રિયાથી કાલે અમે વધારે આને પસંદ કરશું. મેહુલભાઈ, એ માફી માગવા નથી આવતા, માની લો કે મક્કમ રહે છે. જી જી. પરંતુ તમારી તાકાત, સંગઠનની તાકાત શું છે? અન્ય ધર્મના લોકોને લો છો, સનાતન ધર્મના સાધુ સંતોનો સાથ લો છો, એમને બોલાવીને એક મંચ ઉપર સભા કરવાનું વિચારી રહ્યા છો કે કેમ? કે માત્ર અહિંસક આંદોલન કરીને ચૂપચાપ ધરણા કરો, ભૂખ હડતાલ કરો, એટલાથી વાત પૂરી થશે? ના ના, એવું કંઈ જ નહીં થાય. આવતીકાલે સ્વામીજી જો નથી પધારતા વીરપુર અંદર, તો ધર્મ સભા કરવામાં આવશે, ધર્મ ગુરુઓને બધાને બોલાવવામાં આવશે, સનાતન ધર્મ પ્રેમીઓને બધાને આમંત્રણ આપવામાં આવશે. એક મંચ ઉપર બધાને બેસાડી અને આના સ્વામીજી જે છે જ્ઞાન પ્રકાશ સ્વામી, એમને માફી માંગવા પધારવું જ પડશે. પ્લસ એમના જે દીક્ષા લીધેલી છે એ દીક્ષા પણ રદ કરાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરી અને એમની દીક્ષા પણ રદ કરાવશું. જી મેહુલભાઈ, એક વાત હું પૂછવા માંગુ આપશ્રીને આ માધ્યમથી. તમને કદાચ ખબર હશે કે મેં આજે સ્વામિનારાયણ સંપ્રદાયની નોટિસ આપી છે. સાથે સરકારશ્રીને કીધું છે કે એવી કોમી વૈમનસ્ય ફેલાવતા લોકોને રોકવા જોઈએ. હું પણ રાજકોટથી છું, તમે રાજકોટથી છો. જી મહારાજ. ત્યારે હું એક પ્રશ્ન પૂછું તમને કે આપણે કાયમ માફી જ આપ્યા કરવાની? મારો વાંધો ત્યાંથી નથી આપવાની મહારાજ. આપણે આપવાની જ નથી માફી. અત્યાર સુધી માફી આપવાની જ નથી. આપણે અત્યાર સુધી લગભગ 100 વખત માફી આપી છે. કૃષ્ણ ભગવાને શિશુપાલને કીધું હતું, તે શબ્દ યાદ કરાવી દઉં ખાલી. અને શિશુપાલને એવું કીધું હતું કે એક વખત માફ કરું તો સમા વીરસ્ય ભૂષણમ, વીરતાની નિશાની છે. બીજી વખત માફ કરું ને તો હું મૂર્ખ છું, અને ત્રીજી વખત જો માફ કરું ને તો હું કાયર કહેવાય. હું કાયર નથી. સનાતન ધર્મના લોકો કાયર નથી. એટલા જ માટે હું સનાતન ધર્મના એક સેવક તરીકે પ્રતિનિધિત્વ કરું છું. અને હું ઈચ્છું કે તમે સૌ સાથે આવો, એક મંચ પર આપણે આવીએ. કારણ કે હવે આપણે જાગી ને આપણામાંથી જ ઘણા ગાંડા થયેલા છે ને તેને ડાયા કરવાની જરૂર છે. જી મહારાજજી, આખો સમાજ 18 વર્ણ આપની સાથે જ છે મહારાજજી. મીડિયા પ્રેસની સાથે છે અને બધા જ લોકો જોડાઈને આપે જે આજે અરજી કરેલી છે એ અરજી ઉપર આપને પૂરેપૂરો સાથ સહકાર મળશે મહારાજ. મેહુલભાઈ, ધારાસભ્યો અને સંસદ સભ્યો, જી હું તમારી પાસે પણ હું આવું છું. ડૉક્ટર કૌશિકભાઈ, એમ નથી લાગતું કે તમામ ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ એક આવેદનપત્ર આપીને સ્વામિનારાયણ સંપ્રદાયનો બફાટ કરતા આવા સાધુઓના સંમેલનમાં નહીં જવા માટે એક ચીમકી આપવી જોઈએ? કારણ કે આ તો એક રાજકીય ધંધો શરૂ થઈ ગયો છે. ધાર્મિકની સાથે સાથે રાજકીય. એક નાનકડી લાડુલી લઈને જાય અને મિનિસ્ટર એને જમીન આપી દે, મિનિસ્ટર ખેરાત કરે. આવું ઘણી વખત નજરે જોઈ છે અમે. કૌશિકભાઈ, આ બધું અટકાવવા માટે
પ્રતિનિધિઓ જે પ્રજાના પ્રતિનિધિઓ છે, આજે પરસોત્તમ રૂપાલા બોલ્યા કે તમારી ઓકાત શું છે, તમારી હેસિયતમાં રહો, ત્યાં સુધી ઉશ્કેરાઈને રૂપાલાજી બોલ્યા. આવું બધા ખુલીને બહાર આવીને બોલતા થાય એ માટેનો પ્રયાસ થવો જોઈએ કે કેમ? એટલે એમાં કેવું છે પદ્મકાંતભાઈ કે એક તો સમસ્યા આમાં પેલો આપણે ઇસ્લામ વિરોધમાં પણ આપણે કહેતા હોઈએ છીએ કે શત્રુ બોધ આપણામાં જાગતા બહુ સમય થઈ ગયો. આપણે હંમેશા કહેતા રહ્યા બધા ધર્મો સમાન છે, આ તો કેટલાક ફ્રિન્જ એલિમેન્ટ્સ એવા હોય છે વગેરે વાતો આપણે પહેલા કરતા રહ્યા. ધીમે ધીમે આપણને ખબર પડી કે મૂળ સ્વરૂપ જ એવું છે. જ્યાં સુધી આ સંપ્રદાયનો તોલ ત્યાં સુધી નહીં આવે, જ્યાં સુધી તમે એ નથી સમજી લેતા, જે મેં આના પહેલા મને સમય આપ્યો મેં જે કહ્યું એ વસ્તુ સમજતા તમને જેટલું મોડું થશે એટલું મોડું તમે આ વસ્તુને નાખવામાં કરશો. જેમ કે હમણાં મેહુલભાઈ કહી રહ્યા હતા કે કાલે જો એ નહીં આવે માફી માંગવા તો અમે આમ કરીશું તેમ કરીશું. માફી માગી લેશે 1-2 દિવસમાં, એમના માટે મોટી વાત નથી. પણ તમારા માટે સમસ્યા એ છે કે એમણે માફી માગી લીધી છે, પણ એમનું કેવું એમ છે કે વીરપુર જલારામ મંદિરમાં આવીને એ માફી માગે. અરે ત્યાં આવીને અને ખાલી વીરપુર આવીને માફી, એ સાષ્ટાંગ પ્રણામ ખાલી માફી નથી મગાવી. આપણે કૌશિકભાઈ એમને એમની દીક્ષામાંથી એમને રજા અપાવી છે અને સંસારીમાં મોકલી દેવા છે કે જેથી કરીને બીજી વખત કોઈ વ્યાસપીઠ ઉપર ના બેસી શકે અને આવી કોઈ બફાટ બીજી વાર ના કરી શકે. ઓકે, તો હું જે કહી રહ્યો છું યાદ છે કે આપણે શત્રુબોધમાં આપણે થોડા કાચા છીએ, એનાથી પણ આપણો ફાયદો નથી. હવે હું તમને કહું કે ફાયદો ક્યાં છે અને તમને નુકસાન ક્યાં થયું છે જે તમને હજી ખબર પણ નથી. આ લોકોએ પહેલા તો એમના પુસ્તકમાં લખ્યું કે આવી રીતે ગુણાતીતાનંદને મળવા આવ્યા હતા જલારામ બાપાને અહીંયા રોકાયા. કોઈ એક પુસ્તકમાં લખેલું છે જેના સ્નેપશોટ પડે છે સોશિયલ મીડિયા ઉપર. પહેલી વાત આ. બીજી વાત, એ પુસ્તકને ઢાંકીને એક માણસે એક ન્યૂઝપેપર ઉપર એમના જ સંપ્રદાયનો કોઈ સ્વામી એમણે એક ન્યૂઝપેપરમાં કોલમમાં વાત લખી. આ ભાઈ એને પૂછવામાં આવ્યું તે ક્યાંથી જાણ્યું તો એ કહે છે મેં પેલી ન્યૂઝપેપર કોલમમાં વાંચ્યું. હજી એ પુસ્તકનું નામ નથી આપી રહ્યો. ત્રીજી વાત, બેંગ્લોરમાં એક જલારામ મંદિર છે, ત્યાંના ફોટા આવી રહ્યા છે કે બેંગ્લોરમાં જલારામ મંદિરમાં તો ત્યાં રીતસરનું એક મોડલ કાચની પેટીમાં બનાવીને મૂકવામાં આવ્યું છે જ્યાં જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી મળી રહ્યા છે એકબીજાને અને એને જોઈ રહ્યા છે મહંત સ્વામી ત્યાં જઈને, અને સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાં સંતો અને બધા ફોટા પડાવીને બેઠેલા છે આપણા જલારામ બાપાના જે કમિટીમાં ટ્રસ્ટમાં માણસો હશે એ લોકો. આ બધું જયારે આ બધું કામ કાચા પાકા પાયે થઈ ગયું છે એના પછી આ માણસ બોલ્યો છે. એ માણસ સોરી બોલ દેશે, એના પછી પેલું તો જવાનું નથી. તમારે જે કામ કરવાનું છે એ છે કે ભાઈ તું પેલું પુસ્તક લાવો, તમે લોકોએ પુસ્તક લાવો, તમે કયા બેઝ ઉપર આ લખ્યું પહેલા અમને એ કહો. તમારે એ પુસ્તકના બેઝ ઉપર એમને ત્યાં લઈ જવાના છે કોર્ટમાં, અથવા એમના પાસે પુસ્તકને પાછું ખેંચવાનું છે, એક રદ કરાવવાનું છે, એ પુસ્તકના પ્રમાણ માંગવાના છે કે આ ક્યાંથી આવ્યું, જલારામ બાપાના મંદિરમાં ત્યાં બેંગ્લોરમાં જે છપાઈ બેસી ગયું છે પેલું મોડલ એ ક્યાંથી આવ્યું. તમારે આ બધું કાર્ય કરવાનું છે. એ માણસ ભગવા કપડા છોડી દેશે એમાં તમારો ફાયદો ક્યાં છે? અને તમારા કહેવાથી છોડી દેશે, કાલ પાછળના દરવાજેથી બીજું કંઈક કરશે. આપણી આ આખી ગીરો છે, તમારા ગીરોને આ રીતે ડીલ કરવી પડશે. એટલે હું કહું છું કે આપણે હજી ખોટા રસ્તે છીએ. આપણે શું માંગવું છે, આપણે શું ચાહીએ છીએ ને એ જ આપણને ખબર નહીં. ડૉક્ટર કૌશિકભાઈ, એમ લાગે છે કે બેંગ્લોરથી આ જે મોડેલ ઊભું કર્યું, પણ આની ઓથેન્ટિસિટી શું, કેટલો આ પુસ્તકની એની માન્યતા કેટલી? હાલી એ પૂછો તમે. એમને બોલાઈને માફી નથી માંગી, માફી તો એને માગી લીધી. હવે એને ત્યાં બોલાવો. પુસ્તક તો કોઈ પણ લખી શકે, પુસ્તક તો કોઈ પણ વ્યક્તિ લખી શકે. પુસ્તક લખે એટલે ઓથેન્ટિક થોડું થઈ જાય. અરે એમણે બધા માટે લખ્યા છે, ખાલી આ ક્યાં લખ્યું છે? એમણે શિવજીને મુલાકાત માટે મોકલ્યા છે, સજાનંદ સ્વામીને એમનો સ્વામી, હા, માતા લક્ષ્મીજી માટે લખ્યું છે, શિવજીને ઉપાડીને પટકે છે, એવું બધું લખેલું છે. પુસ્તકો તો લખવામાં એમણે ક્યાં છોડ્યું છે? તો આપણે શરૂઆત અહીંયાથી કરવાની છે, જલારામ બાપાના આ મુદ્દામાં પકડીને કે ભાઈ તમે હવે અહીંયા આવો એટલે પુસ્તક લઈને આવો ને અમને એ જવાબ આપો કે ક્યાંથી લખ્યું તમે આ. અને તમારા જે પણ સંતો બંતો ને જે પણ એ તમારો આખું જે સમુદાય છે એ સુરતના જે મંચમાંથી આ બોલ્યા હોય, જે ફિરકામાંથી અને જે મંદિરમાંથી, એ બધા અહીંયા આવો. તો એ રીતે અમને લેવાના છે. હવે તમે હિન્દુ એકતા અંદરની આ હિન્દુ રહ્યા નથી, ઠીક છે, એને સ્વીકારવામાં તમે કેટલા વર્ષો લો છો એ તમારા ઉપર છે. જેટલા વધારે લેશો એટલા ડેમેજ થવાનું છે તમને, પણ આ તમને મતલબ આપણને બધાને. પણ જયારે વાત પકડાઈ છે તો હવે એને સસ્તામાં છોડો નહીં. એને મૂળ વાત તમે સમજો કે આ વાત છે શું, આ તમને નષ્ટ કરવાની કોશિશ છે. કોઈ માણસ તમારા માતા પિતા વિશે ગમે તે લખી દે પુસ્તકમાં, તમારે માફી ન મગાડવાનું હોય, તમારે પુસ્તકને પહેલા રદ કરાવવાનું હોય, એની હોળી કરવાની હોય, એમાંથી નીકળવાનું હોય, અને ના માને તો એને કોર્ટમાં લઈ જવાનું હોય. રસ્તો આ જ હોય. જ્યારે આવા ઇસ્યુ ઊભા થાય છે ત્યારે ડૉક્ટર કૌશિકભાઈ, સંપ્રદાયના જે મોભીઓ બનીને બેઠા છે, જે લોકો દુકાનો લગાવીને બેઠા છે, એવા સંતો મહંતો તેઓ એમના અનુયાયીઓ એમને કહે છે, એ લોકો ત્યાં કીપ પંપ થઈ ગયા છે.
ચૂપ થઈ ગયા છે. થોડોક સમય જશે, લોકો ભૂલી જશે, વિવાદ શમી જશે, પછી પાછા એ લોકો એકાદ સંમેલન કરી દેશે, મહાઅધિવેશન કરી દેશે, ભવ્ય કરી દેશે, અને લોકો ત્યાં ટોળે આનંદ મેળો ભરાતો હોય ને એમ લોકો એમના ત્યાં જશે, આનંદ મેળાની જેમ જ. આ ભાવ પાછી વાત વિસરાઈ જશે, પાછા એ લોકો એમના એક ઉદ્દેશ સાથે, ટાર્ગેટ સાથે પાછા આગળ વધશે. આનો કોઈ અંત નથી દેખાતો. જાગૃતિ નથી. આજે બપોરે જ હું એક લાઈવમાં હતો ન્યૂઝ ચેનલમાં, એમણે મને પૂછ્યું કે કૌશિકભાઈ, આ લોકોના સંપ્રદાયના મોટા મૂવીઓ તમે જે કહ્યું એ બધા કેમ એમને નહીં રોકતા હોય? મેં કીધું તમે કયા મૂવીની વાત કરો છો? જે માણસ ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા, જલારામ બાપાએ જે લખ્યું છે આ લોકોએ, એ ગુણાતીતાનંદ સ્વામી ઉપર આખું BAPS નું સામ્રાજ્ય ઊભું થયું છે. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક છે, જેને પ્રમુખ સ્વામી બ્રહ્મસૂત્રો સાથે સરખાવતા કે તો બ્રહ્મસૂત્રો જેવી વાત છે. એવી પુસ્તક તમે વાંચો, એમાં તમને ક્યાંય આધ્યાત્મ નહીં મળે. એમાં ખાલી ને ખાલી સનાતન ધર્મના વૈદિક ઈશ્વરોનું અપમાન ભરેલું છે. એમાં એમ કીધું છે કે એ અક્ષરધામમાં કયો માણસ જશે? તો જે સહજાનંદ સ્વામીને પંચદેવથી ઉપર રામકૃષ્ણ અને વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાનથી ઉપર સર્વોપરી માનશે, એ અક્ષરધામમાં જશે. જે એમને એના સમાન માનશે, કૃષ્ણ અને સહજાનંદ સ્વામીને સમાન માનશે, એ પણ એમાં નહીં જઈ શકે. એ સ્વામીની વાતોમાં આવું લખેલું છે. તો ગુણાતીતાનંદ સ્વામીની જે વાત થઈ રહી છે, એમના મેન પૂર્વજ, એમનો જે મેન સ્થાપકના બીજા નંબરમાં આવે, એ માણસનું જ પુસ્તકમાં આ લખેલું છે. તમે કોને સમજાવવા જશે? જે મૂળ સડેલું છે. તો તમારે આ વાત સમજી લેવાની છે. હવે એ બધા પુસ્તકો બહાર છે હવે તો, અને પાછું BAPS ની વેબસાઇટ ઉપર ખુલ્લેઆમ એની PDF મૂકેલી છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય ભાષામાં. તો એ તો આપણો દોષ છે કે આપણે જોવા નથી માંગતા. જે લોકો ખુલ્લેઆમ સ્વામી મહંતગીરી છે, બ્રહ્મવિહારી મહારાજ છે, આ લોકો ગમે ત્યારે કલર બદલી શકે છે. બ્રહ્મવિહારી મહારાજ, મહંત સ્વામી પોતે બોલી શકે, પરંતુ એમના સુધી આ વાત ન જાય એની તકેદારી રખાય છે. એ રીતે છેલ્લા દિવસોમાં પ્રમુખ સ્વામીને નજર કેદ રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો કે એ લોકોને આસાનીથી મળી ના શકે, એ પ્રકારનો પ્રયાસ થયો હતો. આ જ જાતના ગોરખ ધંધા કેટલાક લોકો બાપ્સમાં BAPમાં રાખવામાં આવે છે, બાપ્સમાં, અને એ લોકો આ પ્રયત્નો સતત કરતા રહે છે. પરંતુ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે લોકો દીક્ષા લઈને જાય છે એ તો આપણા હિન્દુ સમાજના લોકો છે, સનાતન ધર્મીઓ છે. એટલે સનાતન ધર્મના લોકો, અને હું તો એટલા સુધી કહું છું, મેહુલભાઈને પણ હું કહીશ કે મેહુલભાઈ, જે લોકો ગયા છે એમાં ઠક્કર સમાજના 60% લોકો સ્વામિનારાયણ સંપ્રદાયનો ટીલો લગાવીને બેઠા છે. કોને રોકશો તમે? તમારી વાત સાચી છે, પણ હા, રોકી નહીં શકાય, પણ વાત સાચી છે, પણ સત્ય તો સામે લઈ આવવું પડશે ને. આજે જે આટલું મોટું અસત્યને સત્ય કરવાનો પ્રયાસ કરીને પોતાના ધર્મની લીટી મોટી કરવા માટે ઘરના ઘટકીઓ બની, આપણે આમ કહીએ કે આપણા સનાતનીઓ છે અને આપણી સાથે રહે છે, ઘરના જ ઘટકી બનીને આ વસ્તુ કરે છે. તો આજે જે સત્ય વગરની વાત કરે છે એની સામે આપણે લડત કરીને જાહેર જનતાની સામે આ નિવેદન લઈ આવશું કે ભાઈ, સ્વામિનારાયણ ધર્મની અંદરમાં જે પ્રચાર ચાલી રહ્યો છે એ ખોટી પ્રકારનો ચાલી રહ્યો છે. જે આજે કૌશિકભાઈએ કીધું કે તમે વાંચો અંદર કે BAPS ની વેબસાઇટ ઉપર ત્રણેય ભાષાઓમાં પુસ્તક મૂકેલા છે અને એની અંદરમાં લખ્યું છે કે પંચકર્મીઓથી ઉપર હોય એ જ અક્ષર પુરુષોત્તમમાં જઈ છે. તો એ જ આપણે અત્યારે બહાર લઈ આવવું છે ને સાહેબ. આજે આપણને ભગવાને જગાડ્યા છે તો એ નહીં લઈ આવવું જ પડશે ને સાથે, તો જ અટકાવી શકશું આપણે. જ્યોતિનાથજી, આ અપપ્રચારનો, આ ષડયંત્રનો અંત કેવી રીતે લાવી શકાય? ષડયંત્રના અંતની વાત કરો તો તમે કીધું તેવી રીતે કે એક તો પહેલા તો આ લોકો સાથે લડવું પડે, અને બીજી વસ્તુ આપણે ત્યાં તમે અત્યારે એક શબ્દ બોલ્યા, ગોરખ ધંધો. ના, ગોરખ સમજી લો જી, ગોરખનાથજી અમારા ભગવાન છે જી. એમણે કરેલું કાર્ય જો કોઈ સમજી ગયા હોત ને તો જગત કલ્યાણ થઈ ગયું હોત. બેઝિકલી આ લોકો ગોરખ ધંધો નથી કરતા, ગોબાચારીનો ધંધો કરે છે. જી. અને ગોબાચારીના ધંધાના લીધે એમના ધંધા રોકવા પડશે. બેઝિકલી કોઈક ને કોઈક કારણોથી મતોના રાજકારણમાં કે ક્યાંક ને ક્યાંક સરકાર બહુ સાથ આપે છે. પછી એમની વોટ બેંક છે. ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય કે તમે જુઓ કે મોરબીની અંદર પણ નદીની અંદર એક દિવાલ બનાવી દીધી ને એમને કમ્પાઉન્ડ બનાવી દીધું, અમે વિરોધ કર્યો ત્યારે અટક્યું. આવું તો કેટલું છે.
આ બધું અટકાવવું પડશે, એમને નાક બંધ કરવા પડશે ને એમને ધીરે 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 ઠેકાણે પડવા પડશે, એગ્રેસિવ થવું પડશે. સંતો શું કરશે? સનાતન ધર્મના સંતોએ આજથી લડત ચાલુ કરી છે. આમ તો લડીએ જ છે અમે 3 વર્ષથી, પણ આજે કેસ દાખલ કર્યો છે ને હવે આગળની વાત કરું તો આગળ અમે જે પ્રમાણે આગળ વધીએ છીએ તે પ્રમાણે અમે લીગલ એમની પાસે વકીલોની બહુ મોટી ફોજ છે, એ તમારી સામે લડશે તો શું કરશો? સનાતન ધર્મ પાસે પણ વકીલોની ખોટ છે. આજે એવું નહીં ભૂલવું જોઈએ સમાજમાં કે તમે 1-2 કરોડ લોકો છે પણ અમે તો 93 કરોડ છે. અમે 93 કરોડ છે, અમારી પાસે વ્યવસ્થા છે, અમે લડીશું અને ટોપ ટુ બોટમ સુપ્રીમમાં જશે તો પણ અમે તૈયાર છે. અને સાથે સાથે જગતગુરુ શંકરાચાર્યોએ પણ એવું કીધું છે, જગતગુરુ શંકરાચાર્ય ભગવાન અવિમુક્તાનંદ સરસ્વતી અને સદાનંદ સરસ્વતી એવું કીધું છે, જરૂર પડશે તો કોર્ટમાં અમે પુરાવા આપવા આવીશું કે આ બોગસ છે. એટલે અમે બધી રીતે તૈયાર છે ને અમે એ રીતે આગળ વધી રહ્યા છીએ. અહીં આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. હાજી, કોર્ટ કેસની બાબતમાં પદ્મકાંતભાઈ આ લોકો બહુ વીક છે ત્યાં એ જગ્યાએ, કારણ કે બહુ જ સિસ્ટમેટિકલી આ શાનો કેસ બને છે? આ કેસ બને છે કે તમે સમાજમાં તમારે કોઈના દેવી દેવતા, કોઈના આરાધ્ય દેવો ઉપર એમનું અપમાન કરીને યુદ્ધનું માહોલ ઊભું કરી રહ્યા છો. આ એનો સીધો કેસ. ધાર્મિક લાગણી ફેલાવે, દુભાવે છે. એમાં પછી બે વાત આવે છે એમના ઉપર, 2 વાત આવે છે કે યા તો તમે જો સનાતન ધર્મી છો પોતે તો તમે સનાતન ધર્મના ઈશ્વરોની વાત એ રીતે કરો જેમ વેદોમાં અને પુરાણોમાં લખેલી છે, તો તમારા ચોપડામાં જે બધું ગંદકી લખી છે એને હટાવી દો તો એ રીતે આવે. અને જો તમે સનાતન ધર્મી નથી પોતે તો તમને અધિકાર જ નથી સનાતન ધર્મના વૈદિક ઈશ્વરોના નામ લેવાનો કે એમના શાસ્ત્રોના. અરે આ લોકો આવા કેટલાક લોકો આવતીકાલે એવું કહે પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ દીક્ષા અમારા લોકોએ અપાવી હતી, તો એની બેશરમીની કોઈ પરાકાષ્ઠા નથી. હા, એટલે આ લોકોને કોર્ટમાં કેસ કર્યા વગર આ લોકો નહીં સુધરે ને. આમાં શું છે, કોર્ટમાં હજી સુધી કોઈ પહોંચ્યું નથી. અમે તો સમિતિ જયારે બની સંતોની ગયા વર્ષે, એના આગલા વર્ષે, તો અમે તો રાહ જોઈને બેઠા હતા કે પહેલું કામ એ જ થવું જોઈતું હતું. તો અત્યાર સુધી ઘણું બધું કંટ્રોલ આવી ગયો હોત. પણ જેમ વાત કરી જ્યોતિરાજ મહારાજે કે સત્તા અને સત્તા સાથે જોડાયેલા સંગઠનોએ આમાં રોલ ભજવ્યો છે આ લોકોને બચાવવાનો. અને એમાં હા જી બોલો. એટલે એમાં કેવું છે કે મને કોઈએ પૂછ્યું હમણાં કે આ લોકો કેમ, જે તમે પણ પૂછતા હતા કે કેમ ઇસ્લામ વિશે આ લોકો આવું નથી બોલતા કે બીજા કોઈ નથી બોલતા, એનું એક કારણ એ પણ છે કે એમને ઇસ્લામને કન્વર્ટ નથી કરવા, એમને હિન્દુઓને કન્વર્ટ કરીને આખો હિન્દુ સમાજ પોતાના કબજે કરી લેવો છે. એટલે એમને જે વેશ ધર્યો છે હિન્દુઓનો છે, ભગવા કપડા, તિલક છે, નારાયણ નામ, બાકી બધું છોડી દીધું છે, પણ એમણે વેશ ધર્યો છે હિન્દુઓનો, એટલે એમને કન્વર્ટ કરવા છે હિન્દુઓને. એટલે હિન્દુઓના ધર્મો, આરાધ્ય દેવો ઉપર અને સાધુ સંતો ઉપર અટેક કરી રહ્યા છે. તો પહેલા તો આ સ્પષ્ટીકરણ આપણે સમજવાનું છે. એમને ઇસ્લામના મુસ્લિમોને અને ક્રિશ્ચનોને કન્વર્ટ નથી કરવા અત્યારે એમને હિન્દુઓને પડાવી પડવા છે. એટલે વિદેશમાં તો એમને પચાઈ જ પાડે છે લોકો કે જે જાય કે વિદેશીઓ પાસે જાઓ તો કે આ લોકો છે BAPS વાળા અને સ્વામિનારાયણ વાળા, એ જ હિન્દુ ધર્મ છે, એ લોકો એ રીતે ઠસાવે છે. અને બીજું કે કેમ એ લોકો આટલી શક્તિ એમનામાં આવે છે ક્યાંથી? તો એમની શક્તિ એક જ રીતે આવે છે. મેં પેલું કહ્યું ને ક્રિશ્ચન મોડલ છે આ, કે સત્તાને હાથમાં લઈ લો પછી નીચે કોતરી ખાઓ, કંઈ પણ આગુ પાછું થશે સત્તા તમને બચાવી લેશે. આ એ મોડલથી કામ કરે છે. તો તમારે સત્તાને રીતસરનો મેસેજ આપવો પડશે કે તમે વચ્ચે, અમે મારું પુસ્તક કોણ સ્વામી ને કોણ નારાયણનું વિમોચન અમદાવાદમાં કર્યું, તો મેં મારા પ્રવચનમાં એ જ કહ્યું હતું કે તમે સત્તાને સંગઠનો જે છે તમે વચ્ચેથી હટી જાઓ. તમે પેલા ભીષ્મ પિતામહની જેમ પાછળ દુર્યોધનોની રક્ષા કરી રહ્યા છો. તો આ સનાતન સમાજ પોતાનું રક્ષા કરી લેશે પોતાના આરાધ્ય દેવોની, પણ વચ્ચે તમે હટી જાઓ. ખાસ કરીને ત્યારે તમે સનાતન ધર્મની રક્ષાના નામે તો વોટ લીધા છે. તો આપણે હવે થોડા એ વચ્ચેથી એ લોકોને પ્રેશરાઇઝ કરીને હટાવવાના છે જે અમને બચાવે છે. અને ફરીથી એ સંતોનું જે સત્તા ઉપર રહેવા માટે રાજકારણીઓને 5 નહીં 10 નમાજ પઢવી પડે દિવસની, તો નમાજ પઢવા તૈયાર થઈ જાય, એમની વોટ બેંક ના જવી જોઈએ. આ માનસિકતા હોય છે. અહીં ચર્ચાનું સમાપન કરે છે. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.